જામનગર સહિત દેશભરમાં આજે 21 જાન્યુઆરીથી JEE મેન્સની પરીક્ષાઓ શરૂ થઈ છે, જેમાં કોમ્પ્યુટર સંબંધી પરીક્ષાઓ માટેનું સેન્ટર જામનગરમાં મહાપ્રભુજી બેઠક રોડ પર આવેલી અમાત્ય IT સોલ્યુશન નામની ખાનગી પાર્ટીને આપવામાં આવ્યું છે। આ સેન્ટર ખાતે આગામી 29 જાન્યુઆરી સુધીમાં 1521 રજીસ્ટ્રેશન થયેલા ઉમેદવારોની એક્ઝામ લેવામાં આવશે, જેના ભાગરૂપે આજે મંગળવારે 87 ઉમેદવારોની પરીક્ષા લેવામાં આવી હતી। આ માટેના ઓબ્ઝર્વર અને સિટી કોઓર્ડિનેટર સંજય કુમાર વર્માએ જણાવ્યું હતું કે સમગ્ર ભારત અને વિદેશોમાં પણ કુલ 330 સેન્ટરો પર આ પરીક્ષા લેવામાં આવી રહી છે। તેમણે એમ પણ કહ્યું હતું કે પરીક્ષા શરૂ થતા પૂર્વે ઉમેદવારોને પ્રેક્ટિસ મળે તે માટે ગઈકાલે મંગળવારે મોક ડ્રિલ પણ યોજવામાં આવી હતી। આ સમગ્ર પરીક્ષા આયોજન અંગે સંજય कुमार वर्मा આપેલી વિગતો પ્રસ્તુત છે। ये आज से जेई का मेन एग्जाम शुरू हो गया है 21 तारीख से और ये 29 तक चलेगा। ये एग्जाम भारतवर्ष के और विदेशों में मिला के 323 सिटीज में हो रहा है। हमारे यहाँ 1521 छात्र जो हैं कैंडिडेट्स रजिस्टर्ड हैं। आज सारे बच्चे प्रेजेंट हैं। आज का जो संख्या है वो 87 और यहाँ पे NTA की गाइडलाइंस के हिसाब से एग्जाम हो रहा है। टोटल जो विद्यार्थी यहाँ 29 तारीख तक क्लियर होंगे उनकी संख्या है 1521। बहुत अच्छी तरह से यहाँ कल मॉकड्रिल हुआ, सारी तैयारी अच्छी से की गई और यहाँ पे सेंटर सुपरिटेंडेंट हैं। बाकी सारे गाइडलाइंस के हिसाब से एग्जाम सुचारू रूप से शुरू हो गया।